ધાંગધ્રાની જાણીતી શૈક્ષણિક સંસ્થા સાધના વિદ્યાલય ધોરણ 12 બાદ હવે ધોરણ 10ના પરિણામોમાં પણ રાજ્ય સ્તરે ઝળકીને નવો ઇતિહાસ રચ્યો છે। શાળાએ 100% પરિણામ હાંસલ કરવાની સાથે રાજ્યના ટોપર્સની યાદીમાં 6ઠ્ઠો અને 8મો ક્રમ મેળવી સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે। તાલુકા કક્ષાએ પણ શાળાના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે, જેમાં પારેખ શ્રેયાંશ 99.94 PR સાથે પ્રથમ અને ભવ્ય છાસિયા 99.92 PR સાથે દ્વિતીય સ્થાને રહ્યા છે। નોંધનીય છે કે શાળાના કુલ 26 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સંસ્થાને શૈક્ષણિક ગુણવત્તાનો પરિચય આપ્યો છે। છેલ્લા 18 વર્ષથી સતત શ્રેષ્ઠ પરિણામ આપતી આ સંસ્થાની સફળતા બદલ સંચાલક ડોક્ટર દિલીપભાઈ માકાસણા અને RC પટેલ સાહેબે વિદ્યાર્થીઓની મહેનત, વાલીઓના વિશ્વાસ અને શિક્ષકોની નિષ્ઠાને બિરદાવી તમામ ઉત્તીર્ણ છાત્રોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી છે। આ ભવ્ય સફળતાને પગલે સમગ્ર શહેરમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે। મારું નામ પટેલ ભક્તિ રાકેશભાઈ છે। હું ધોરણ KG થી ધોરણ 10 સુધી મેં અહીં સાધના વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે। આજે અમારે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું છે, જેમાં અમને 100% પરિણામ મળ્યું છે। આજે મારો A1 ગ્રેડ આવ્યો છે અને અમને અહીં પેરેન્ટ્સ સાથે અહીં સ્કૂલમાં બોલાવ્યા હતા। અમે અહીંયા શિક્ષકો સાથે મોં મીઠું કર્યું, ગરબા રમ્યા, અમે અહીં ખૂબ મજા કરી અને અમારે હજી હમણાં જ ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું હતું, જેમાં પણ અમને 100% પરિણામ મળ્યું હતું। એમાં અમારી એક વિદ્યાર્થીનીએ 99.92 PR સાથે અમારું સાધના વિદ્યાલયનું નામ રોશન કર્યું હતું અને રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને 10માના પરિણામમાં પણ અમે રાજ્યમાં 6ઠ્ઠો ક્રમાંક અને 8મો ક્રમાંક સાથે અમે અમારું રિઝલ્ટ। મારું નામ પારેખ શ્રેયાંશ મહેન્દ્રકુમાર છે। હું ધોરણ 10ની માધ્યમિક બોર્ડની પરીક્ષામાં 99.94 PR સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં 6ઠ્ઠો ક્રમાંક અને ધાંગધ્રા તાલુકામાં 1લો ક્રમાંક આવેલ છે। અમારી શાળા સાધના વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓનું 100% પરિણામ આવ્યું છે। એ બદલ હું મારી શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ જ આભાર માનું છું। હું દિલીપભાઈ માકાસણા, સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધાંગધ્રા। આજે ધોરણ 10નું પરિણામ આવ્યું, જેમાં 135 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, તેમાંથી દરેક વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, એટલે કે શાળાનું 100% પરિણામ આવ્યું છે અને A1 ગ્રેડના 26 વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે। ટૂંકમાં કહીએ તો A1 ગ્રેડનો વરસાદ વરસ્યો, જેમાં પ્રથમ નંબરે શ્રેયાંશ અને દ્વિતીય નંબરે ભવ્ય 2 વિદ્યાર્થીઓ આવ્યા છે, જે તાલુકામાં પ્રથમ અને દ્વિતીય તેમજ રાજ્યમાં 6ઠ્ઠા અને 8મા ક્રમે ઉત્તીર્ણ થયા છે। ખરેખર આ વિદ્યાર્થીઓએ સાધના વિદ્યાલયને 4 ચાંદ લગાવી દીધા છે। આનો શ્રેય હું અમારી શાળાના દરેક શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ અને વાલીઓને આપું છું।